નમસ્તે મિત્રો, દરેક હર મહાદેવ જય બાબા બૈદ્યનાથ મિત્રોનું સ્વાગત છે। તમે બધા મિત્રો તમારું નામ બહાર આવ્યું છે। હા મિત્રો, જો તે ખોટું થાય છે તો હું 5 લાખ આપીશ। 1000માં એક મિત્રોએ તમારા પરત ફરવા માટે એક પત્ર લખ્યો। તે એકલા બંધ રૂમમાં જોવા માટે ગયો છે, કારણ કે મિત્રો આગામી 25 કલાકની અંદર તમારી પાસે 25 લાખની લોટરી હશે। હા મિત્રો, અને સંપૂર્ણ શુક્રવારે ઓમે હા મિત્રો, જો આપશે તો આગાહી સાચી નથી પછી। મિત્રો હું આજે 5 લાખ છું। આજે મૈયા પાર્વતીના સાચા ભક્તે પહેલા વિડીયોની જેમ અને નીચેની ટિપ્પણી બોક્સ ક્ષમા દરેક મહાદેવ જય બાબા બૈદ્યનાથ 5 વખત લખશે તમારું જીવન। હા મિત્રો સવારી કરશે। ખૂબ સારા સમાચારની સાથે એક નાનો દુકાકા પણ સમાચાર લાવ્યો છે। હા મિત્રો, જેમના 100% સત્ય અમે તમને આજે કહીશું। મિત્રો તમે થોડીક ડર બની શકો છો। મિત્રો માહિતી માટે ચાલો આપણે તમને કહીએ કે તમારે બિલકુલ નિરાશ થવાની જરૂર નથી, કારણ કે આજના જ્યોતિષ વિદ્યાના કાર્યક્રમમાં અમે સમાચાર અથવા આના જેવા કંઈક લાવ્યા હે, એટલા માટે જ મિત્રો તમારે બિલકુલ નિરાશ થવાની જરૂર નથી, કારણ કે મિત્રો આજની આ મહત્વપૂર્ણ વિડીયોમાં અમે તમારી માહિતી માટે હા મિત્રો સંપૂર્ણ રીતે ખુશ થવા જઈશું। ચાલો તમને જણાવીએ કે તમારા દુશ્મન વિશેની આજની વિડીયોમાં હું તમને થોડા મહિના માટે મિત્રોને કહેવા જઈ રહ્યો હું। હાથથી પડેલા છે અને મિત્રો તમને પજવણી કરે છે। ઘણી વખત તેઓએ તમને એટલો મુશ્કેલીમાં મૂક્યો છે કે તમે સંપૂર્ણપણે નિરાશ છો। મિત્રો તમે તમારી જાતને ભૂલી ગયા છો। આ માહિતીને પણ ભૂલી ગયા હતા। અમે રસ્તાના વતનીઓને કહેવા માંગીએ છીએ કે તમારા જીવનમાં 3 લોકો છે જે તમને સંપૂર્ણ રીતે બરબાદ કરવા માંગે છે, તમને સંપૂર્ણ રીતે નાશ કરવા માંગે છે। અને મિત્રો તેઓએ ઘણી વખત વધુ મિત્રો માટે બરબાદ કરવા માટે ઘણા પ્રયત્નો કર્યા છે। આની જેમ એવું પણ બન્યું છે કે તમને આંચકો આપ્યો છે કે આ 3 લોકોએ તમને સંપૂર્ણપણે આંચકો આપ્યો છે। તેઓએ આ 3 લોકોને આંચકો આપ્યો છે। હા મિત્રો, પરંતુ મિત્રો અમે તમને આજની આ વિડીયોમાંની વસ્તુઓ જણાવીશું। અમે પણ મહત્વપૂર્ણ છીએ। મિત્રો કહેશે કે જો તમે તેમને કાળજીપૂર્વક સાંભળો છો। હા મિત્રો, જો તમે આ વિડીયો શરૂઆતથી અંત સુધી જોશો તો મિત્રો તમારા જીવનમાં તમારી વ્યક્તિ શું છે તે મહત્વનું નથી। તમે તમારા વાળ અને મિત્રોને પણ બનાવી શકશો નહીં। તમે સમર્થ હશો નહીં તમારી જાતને જોઈને પોતાને રોકવા માટે, કારણ કે મિત્રો સારા સમાચાર ખૂબ મોટા છે। તમારા જીવનકાળમાં તમે તમારા જીવનકાળમાં જે સમય કર્યો છે, તમે તમારા જીવનકાળમાં પસાર થયા છો, તમે આવા મોડમાંથી પસાર થઈ ગયા છો, તમે તમારા જીવનકાળમાં પોતાને અનુભવો છો, તમે તમારા જીવનકાળમાંથી પસાર થઈ ગયા છો। આજે સાંજે 5 પછી હા મિત્રો ભગવાનના ઘરે વિલંબ થાય છે, પરંતુ તેઓ અંધકાર આપતા નથી, પરંતુ અમે ધૈર્ય બની શકવા માટે સમર્થ નથી। જ્યારે ભગવાનનો વારો આવે છે ત્યારે વ્યક્તિએ દરેકને પણ મિત્રો બેઠા છે, તમે તેમાંથી નથી। તમે હજી સુધી હાર માની નથી અને તમે તમારા જીવનકાળમાં સખત મહેનત કરી રહ્યા છો। સખત મહેનત છે, ઘણી મહેનત છે। તેથી તમારા જીવન દરમિયાન દેવી લક્ષ્મીજી અને ભગવાન કુબેરા દેવ મહારાજ તમારી ખૂબ ઈચ્છાને પૂર્ણ કરશે। હવે હા મિત્રો, હવે તમારું જીવન નવી આશા સાથે જાગશે કે હવે તમે વિચારશો કે તમે શું વિચારો છો। તમે વિચાર્યું હશે કે તમે તમારું કાર્ય બનશો, પરંતુ મિત્રો કહે છે કે ભગવાન કોઈ વ્યક્તિને રાખવા માટે થોડો સમય છોડતો નથી અને વ્યક્તિ પર વ્યક્તિને રાખવા માટે થોડો કસર છોડતો નથી। તેથી મિત્રો જ્યારે પણ તમારા જીવનકાળમાં તમારે તમારા જીવનકાળમાં ક્યારે કોઈ કામ ન કરવું જોઈએ, તમે થોડું કામ કરો છો તેને નિષ્ઠાવાન હૃદયથી કરો અને ભગવાનની નજરમાં તમે કાયમ રહ્યા, જેથી ભગવાનને લાગે કે આ વ્યક્તિ ફક્ત સંપત્તિ માટે જ નહીં પણ તેના પરિવાર માટે પણ જીવે છે, પરંતુ તે વિશ્વ માટે જીવે છે અને તેની ખુશીને દૂર કરે છે અને તેના માતાપિતા માટે જીવે છે અને માતાપિતા માટે બધા કરે છે। જો તમે આ કરો છો તો તમે કોઈ નિષ્ઠાવાન હૃદયથી કોઈ કામ કરશો અને સખત મહેનતથી મિત્રો કરશો તો ભગવાન તમને ઝડપથી નહીં બનાવે પણ તમને ખૂબ જ સમૃદ્ધ બનાવશે। તે તમારી ફરજની બહાર છે। મિત્રો તેમની ફરજો યોગ્ય રીતે કરતા નથી અને ભગવાન પાસે જાય છે અને કહે છે કે બાબા અમે
ખૂબ જ સખત કરીએ છીએ પરંતુ તમે અમને મિત્રો આપતા નથી. જો આ વ્યક્તિ સારી નોકરી કરશે તો ભગવાન માનવને ખૂબ પૈસા આપશે, તેથી તેમનું જીવન ખૂબ જ ઝડપથી ધનિક બનશે. પરંતુ મિત્રો, કાલી યુગની દુનિયામાં એક વ્યક્તિ ભૂલી જાય છે કે તે કેવી રીતે જૂના દિવસોમાં તેની જૂની વસ્તુઓ જીવે છે. જૂના દિવસોમાં તેણે પોતાનું જીવન કેવી રીતે પસાર કર્યું, તેણે પોતાનું જીવનકાળ કેવી રીતે કાપ્યું, દરરોજ જીવતો હતો. તેના માતા પિતાએ તેને કેવી રીતે ઉગાડ્યા. કેટલાક લોકો કાલી યુગની દુનિયામાં ઘણા લોકોને ભૂલી જાય છે. પરંતુ મિત્રો, જે બોલે છે તેમના જીવનમાં ક્યારે કોઈ મોટો આનંદ નથી મળતો, અથવા તે વ્યક્તિ તેના જીવનમાં ગમે ત્યારે હોય તો પણ શાંતિથી સૂવા માટે સક્ષમ, અને તેઓ અહીં અને ત્યાં ઠોકર મારતા રહે છે. પછી ભલે તેઓ કેટલી મહેનત કરે, તેમની મહેનત સફળ નથી. તેઓ સફળતાની શોધમાં રહે છે પરંતુ તેઓ ક્યારે સફળતા નથી. હા, જો તમારી પાસે આવી ગુણવત્તા છે કે તમે સખત મહેનત કરો છો, સખત મહેનત કરવાની સાથે લોકો સખત મહેનત કરવા મિત્રો ગંદા વાતો કરે છે. તેઓ હંમેશા લોકો વિશે ખરાબ બોલે, હેનકારાત્મકતા હંમેશા લોકો વિશે વાત કરે છે, તેમની કારકિર્દી વિશે ક્યારે ચિંતા કરતી નથી. પરંતુ મિત્રો, તમને આ કરીને ક્યારે સફળતા મળશે નહીં. ભગવાન પ્રગતિ કરે છે અને આશીર્વાદ આપે છે જે હંમેશા તમારા હૃદયને સ્વચ્છ અને લોકોના ભક્તો રાખે. હેવોન પ્રત્યેનો પ્રેમ વફાદારી છે અને ભગવાનમાં વિશ્વાસ કરે છે અને હંમેશા તેમના માતાપિતાને ખુશ રાખે છે. ભગવાન જીવનના જીવનકાળ દરમિયાન તેમનું સમર્થન કરે છે. જો તમે આવું કરો છો મિત્રો, ગભરાશો નહીં. હવે તમે દૂર નથી. સફળતા ખૂબ જ હતી. તમારા જીવનકાળ દરમિયાન તમને અહીં ખૂબ સારા સમાચાર મળશે અને અચાનક તમારા બધા સપના પૂરા થશે. મિત્રોને જોઈને તમે ભગવાનનો આભાર માનશો નહીં, પરંતુ મિત્રો, તમે ભગવાનના મંદિરમાં જશો અને તમે જાતે રડશો. હા મિત્રો, અમને હવે મિત્રો પણ જણાવો. ગુરુદેવ મહારાજ અને દેવી સંપત્તિની દેવી લક્ષ્મીજી અમને કયા સ્થળે અને ક્યાં જવું તે બોલાવી રહ્યા છે, જેને આપણને 18 કરોડનો ખજાનો મળશે. આપણે ધનિક બનીશું અને આપણી સંપત્તિ આખા ઘરને નૃત્ય શરૂ કરશે અને ઘર જોઈએ સંપત્તિથી ભરેલા. મિત્રો, આજે અમે એક પછી એક આ વિડિયોની અંદરના દરેક વિશે માહિતી આપીશું, તેથી તમે તમારા બધા સાથે ગળી ગયેલા હાથથી વિનંતી કરો છો તમે ત્યાં કયા સંકેતો મેળવશો અને છેવટે જેમણે લોકોના જીવનમાં કરોડનો ખજાનો લખ્યો છે. આજે આ વિડિયોમાં દરેક એક પછી એક વિશેની માહિતી આપશે, પરંતુ જો તમે નિષ્ઠાવાન હૃદયથી ખજાનો હા મિત્રો, અમને એક પછી એક તમારા જીવનની સૌથી મહત્વપૂર્ણ ઘટના વિશે જણાવો. આપણે એક નંબરના પૈસા અને પ્રેમ વિશે જાણીશું. હા, આપણે બધા આપણા આખા જીવનમાં સારા પૈસા કમાવવા માંગીએ છીએ. અમે ખરેખર પ્રાપ્ત કરવા માટે ખરેખર સખત મહેનત કરીએ છીએ. જો કે તે ફક્ત સખત મહેનત કરવામાં મદદ કરતું નથી. ઘણી વખત નસીબ આપણી સાથે નથી અને અમે અમારા લોકરમાં વિસ્તુ અનુસાર આપણા જીવનમાં સંપત્તિ આકર્ષિત કરી શકતા નથી. તમારા જીવનમાં વધુ પૈસા રાખો તેને આકર્ષિત કરવામાં મદદરૂપ થઈ શકે છે, પરંતુ મિત્રો, તમે જે વાવણી કરશો તે કાપી નાખશો. કેટલીકવાર ઘણી વખત તેઓ વિચારે છે કે તેઓ આ બધાને લાયક નથી. અમે બીજાઓને આગળ વધતા અને તેમની ઈર્ષ્યા કરતા જોતા રહીએ છીએ, પરંતુ સત્ય એ છે કે જો આપણે બીજાની સફળતાથી ચાલીએ તો આપણે આપણી જાતને પાછળ હોડીએ. મારે તમારા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. આપણે બધાને જીવનમાં તકો મળે છે, પરંતુ તે આપણા પર નિર્ભર છે કે આપણે તે તકનો ઉપયોગ કેવી રીતે કરીએ. ઉદાહરણ તરીકે, તમે ગમે તે દરેક નોકરી માટે અરજી કરી શકો છો. કદાચ તમને તમારું સ્વપ્ન જોબ મળે. ચિંતા કરવાનું બંધ કરો. તમારા મનને ઠંડુ અને શાંત રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. હું એમ નથી કહેતો કે આપણને સમસ્યા નથી. યુએસ રોલ પૈસા આકર્ષિત કરવા માટે ઠંડા મન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો ભગવાન તમને આ બધી ભેટ આપી છે તો આ માટે તેમનો આભાર માન્યો. હા મિત્રો, જરૂરિયાતમંદોને મદદ કરે છે.
ભગવાન તમારી જરૂરિયાતોને પૂર્ણ કરવા સિવાય તમારા પૈસાથી વધુ કરવા માંગે છે. જવાબ સરળ છે, અન્યને મદદ કરો. હા મિત્રો, જો તમે નિષ્ઠાવાન હૃદયવાળા કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરો છો તો ભગવાન જલ્દીથી સફળ થયા છે. હા મિત્રો, તમારા જીવનને ખુશ કરવા માટે ભગવાન તરફથી એક મોટી તક મળશે આગામી 24 કલાકો. હા નિશ્ચિતરૂપે તેને તમારા જીવનમાં અપનાવો પછી તેને જુઓ. દેવતાઓનો દેવ મહાદેવ. હા મિત્રો, અમને જણાવો કે આપણા જીવનમાં કયા 3 તમારે જે અનુસરવું છે અને તેમાં શું સાવચેતી રાખવામાં આવશે તેનું પાલન કરવું પડશે. અને તમે તમારા મનમાં 11 વખત બોલવા માંગો છો તે મહાસત્તા શબ્દો શું છે? ચાલો એક પછી એક કાળજીપૂર્વક સાંભળો. એકદમ શાંત અને મિત્રો હોવા. સૌ પ્રથમ તમારે આ સમયે તમારા મગજમાં શિવનો મૂળ મંત્રનો જાપ કરવો જોઈએ 11 વાર. પરંતુ આ મૂળ મંત્ર તમારા ચહેરાને ધોવા સાથે બોલે તે પહેલા અને તમારા મનમાં બેસો શિવ 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 શિવએ 108 વાર કહ્યું પછી તમારું ધ્યાન મનના ડે પર કેન્દ્રિત કરો અને તમારી ઈચ્છાને ભોલેનાથને કહો જે તમે ઈચ્છો તે. કહ્યું પછી તમે કહ્યું કે આ મંત્ર ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય આ મંત્ર કહે છે. અને પછી તમે કહ્યું હતું 11 વખત. ફરીથી તમારી જાતને જોશે. તમારી અંદર એક અલગ શક્તિ તમારી અંદર સક્રિય રહેશે અને તમે જે વિચારો છો તે દરેક વિચારશીલ કાર્ય બનવાનું શરૂ થશે. હા મિત્રો, હવે અમને તમારી સાથે વાત કરીએ જેમાં 3 મોટી તકોમાં ભોલેનાથજી છે. ચાલો આપણે મિત્રોને જણાવો. ભગવાન તમને આગામી 15 દિવસમાં 3 મોટા ફેડરેશન આપશે જેમાંથી બીજા નંબર પર નંબર 1 અને નંબર 3 પર હશે અને નંદી મહારાજજી. હા મિત્રો, લોર્ડ ભોલેનાથજી પછીના માટે લોર્ડ ભોલેનાથજી તરફથી આવશે. આ રણની અંદર તમારા જીવનમાં 15 દિવસ આવવા માટે તમે ફેડરેશનને મળશો જેમાં તમને કોઈ સંકેત મળે છે તો હવેથી અભિનંદન, તમારું જીવન ચમકશે નહીં, તમારું નસીબ બદલાશે. હા મિત્રો, જો તે 3 બાબતોમાંથી કોઈ એક તમારા સ્વપ્નમાં હોય તો દરેક વિચાર પૂર્ણ થશે. મળી છે અમને આ બધા સંકેતો? જણાવો. જે અમને જણાવો. રાત્રે સૂતા પછી દરેકને જુદા જુદા સપના હોય છે અને તે બધા સપનાનો કંઈક અર્થ છે. કેટલાક સપનાનો અર્થ સારો છે, કેટલાક સપનાનો અર્થ છે ખરાબ. સપના આપણને આપણા ભવિષ્યની ઝંખના બનાવે છે. દરેકને રાત્રે જુદા જુદા સપના હોય છે. જો કોઈ સ્વપ્નમાં ખોરાક જુએ છે તો તે કોઈને સ્વપ્નમાં જુએ છે અને કોઈને સ્વપ્નમાં જંગલી પ્રાણી આપે છે. તે બધા સપનાનો થોડો અર્થ છે. ચાલો આપણે આ લેખમાં જણાવીએ. કેટલાક સપનાનો અર્થ એ છે કે ટ્રાઇડન્ટ ભગવાન શંકરના હાથમાં છે. એક સ્વપ્નમાં ત્રિશૂલને શુભ નિશાની તરફ ધ્યાન દોરવું. તમારા ઘરમાં એક ઉગ્ર ઘટના બનવાની છે. આ ઉપર એક મોટી ઘટના હશે. હા મિત્રો, તે પહેલા ભગવાન લક્ષ્મી તમને ગમે તે ગમે છે અને તમારા જીવનના જ નોલેજ આને સબસ્ક્રાઇબ કરે છે. તેના જીવનની પીડા તમને માહિતી માટે ક્યારેય જણાવવા દો નહીં. હવે તમે દુશ્મનની મનસ્વિતા નહીં કરી શકો. હવે તે કરો કારણ કે મિત્રો ભગવાન શનિ દેવ મહારાજના આશીર્વાદો તમારા પર વાંચ્યા છે. તેથી મિત્રો હવે તમારા વાળ હચમચી શકાશે નહીં કારણ કે મિત્રોએ હવે સમય બદલ્યો છે. હવે તમારો સમય આવી ગયો છે. આ દુનિયામાં કોઈ તમારી પાસેથી જીતી શકશે નહીં અને કોઈ પણ વ્યક્તિના પિતાને તમારા દુશ્મનને બરબાદ કરવાથી રોકી શકશે નહીં કારણ કે મિત્રો તમારા દુશ્મનએ ખોટું કામ કરવા માટે કોઈ કસર છોડી નથી. પરિણામ હવે તમારા દુશ્મન સાથે હશે. હા મિત્રો, હવે કોઈ પણ આ ઘટના બનવાનું રોકી શકશે નહીં કારણ કે જ્યારે ભગવાનની લાકડીઓ ફરે છે ત્યારે તેમાં કોઈ અવાજ નથી, ફક્ત અને માત્ર પીડા અને અગવડતા થાય છે. પરંતુ મિત્રો જે દેખાય છે અને જેમની સાથે જમીનમાં છે તે જમીન ખાય છે. આવી જ ઘટના તમારા દુશ્મન સાથે અને પરિવારના સભ્યો સાથે બનશે. હવે મિત્રો દુશ્મનની નજરથી લોહી વહેશે. તમને ઘણી મુશ્કેલી આપી છે તમારા જીવનને સમાપ્ત કરવાની યોજના પણ, પરંતુ તે કહે છે કે ભગવાનનો હાથ ધરાવતા કોઈ પર કોઈ વાળ બનાવી શકશે નહીં. કંઈક એવું જ તમને થયું.
તમારા પર ભગવાનનો આશીર્વાદ છે, તેથી હમણાં સુધી તમે તમારા વાળમાંથી કોઈ પણ બનાવી શક્યા નથી અને હવે દુશ્મન દ્વારા દુશ્મન છાયા થઈ જશે, જેથી દુશ્મનનું જીવન સંપૂર્ણપણે બરબાદ થઈ જશે. પછી મિત્રો શરૂ થશે વિડિયો આગળ, પરંતુ પ્રથમ તે બંને પહેલાં તમને તમારા હાથને ફોલ્ડ કરીને વિનંતી કરવામાં આવે છે. અમારી ટીમે તમારી ટીમની સખત મહેનતને સફળ બનાવવા માટે તમારા માટે દરરોજ કુંડળી તૈયાર કરવા માટે સખત મહેનત કરવી પડશે. કૃપા કરીને એક વિડિયો કરો અને આની જેમ જન્માક્ષર અને લોર્ડ ભોલેનાથના સાચા ભક્તને જોવા માટે ચેનલ પર સબસ્ક્રાઇબ કરો. ઓમ નમઃ શિવાય. ટિપ્પણી બોક્સમાં લખવું જ જોઈએ. મહાદેવીજીના આશીર્વાદો હંમેશા તમારા પર રહેશે. હવે મિત્રો અમે વાત કરીએ છીએ કે દુશ્મન સાથે કઈ ઘટના બનશે. પછી મિત્રોને જુઓ, તમને કહો કે દુશ્મન સાથે કોઈ વ્યક્તિ આવી ઘટના બનતી એવી અનિચ્છનીય ઘટના છે કે જેના વિશે જમીન દુશ્મનના પગ નીચે સરકી જશે. આવી મોટી ઘટના બનવાની છે, તેથી દુશ્મન સાથે તે બનશે કે આવી ઘટના દુશ્મન સાથે પણ બનશે કે તેનું જીવન પણ છે ખોવાઈ શકે છે.